સર, કલ્પસર યોજના માટે આપ બહુ ઘણા વર્ષોથી એક તમારો ગોલ હતો. તો હાલ મોદી સાહેબે જે કલ્પસર યોજના માટે જે પ્રાયોગિક વિચાર્યું છે, બાબતે તમે શું કહેશો? આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નેધરલેન્ડ ગયા અને નેધરલેન્ડના પ્રવાસ દરમિયાન જે આપણે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન જે કલ્પસર યોજના હતી એના ટેકનિકલ એગ્રીમેન્ટ કરી અને આ કલ્પસર યોજના 1,57,000 કરોડના ખર્ચે તૈયાર કરવાનો જે વડાપ્રધાને નિર્ણય લીધો એ બદલ હું ખૂબ આનંદ અને ખુશીની લાગણી વ્યક્ત કરું છું. કારણ કે સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને મોટા ભાગના ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, સ્થળાંતર થઈ રહ્યા છે, અને ત્યારે આ કલ્પસર યોજનાથી 10 લાખ હેક્ટર જમીનની અંદર પાણી આવશે, દુષ્કાળને કાયમી અલવિદા મળશે, 2 થી 3 પાક ખેડૂતો કરી શકે એવી આ યોજનાના સાકાર થતાં ખેડૂતોને પાણી મળશે. અને આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનું જે અંતર છે એ ઘટી જશે. નવી વીજળી પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થશે. કલ્પસર યોજનામાં મીઠા પાણીનું જે સરોવર બનશે એમાં મીઠા પાણીની માછલીઓનો ઉદ્યોગ પણ મોટો થશે. અને સાથે સાથે જે આ રાજ્યમાં ભવિષ્યની અંદર જે સૌરાષ્ટ્રની અંદર જે મુશ્કેલીઓ જે ઊભી થવાની તૈયારીઓ હતી એને સંપૂર્ણ બ્રેક લાગશે. કારણ કે કલ્પસર યોજના છે જેનાથી જે સ્થળાંતર કરી ગયા છે એ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં પાછા રિટર્ન થશે. અને આ સાથે સાથે ઘણા એવા ઉદ્યોગ છે જેને પાણી જરૂર હોય તો એવા ઉદ્યોગો પણ આવશે. ખેતીનું ઉત્પાદન ખૂબ થતાં ખેતીના પાકને લગતા એટલે કે કૃષિ ઉદ્યોગો અને ખાસ કરીને ફૂડ ઉદ્યોગ પણ ખૂબ મોટા અહીંયા થઈ શકશે. એટલે કલ્પસર યોજના છે એ ભવિષ્યમાં માનો કે દાખલા તરીકે એમપીની અંદર વરસાદ ઓછો પડ્યો અને નર્મદામાં પાણી ઓછું આવ્યું હોય અને આ વિસ્તારમાં સારો વરસાદ હોય તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉપરાંત પણ રાજ્યની અંદર પીવાનું પાણી ગમે ત્યાં પહોંચાડવું હોય તો પહોંચી શકે. આ સાથે સાથે જે પીવાના પાણીની યોજના અને આ ઉપરાંત જે નરેન્દ્રભાઈએ સૌની યોજના કરેલી છે, નર્મદાની જે કેનાલો છે એમાં પણ આ કલ્પસરની લિંક જોઈન્ટ થઈ શકે. એટલે કલ્પસર યોજનાથી સમગ્ર સૌરાષ્ટ્રના તમામ લોકો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ બધાને એક આખી જીવસૃષ્ટિને એની જે જીવસૃષ્ટિ છે એને ખૂબ વેગ મળશે. અને ખેતી અને પાણી સાથે સાથે બાગાયતી ખેતી વધશે જેને લીધે પર્યાવરણને પણ ફાયદો થશે. તમામ ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં જે વિસ્તારમાં પાણી નથી પહોંચતું, જે નર્મદાનું પાણી છે એ ખાલી એક સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લો અને બોટાદ તાલુકો 2 વિસ્તારમાં જ પાણી પહોંચે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અમુક વિસ્તારમાં પાણી નથી પહોંચતું. આ તમામ જગ્યાએ આ પાણી પહોંચાડવા માટેની ખૂબ સારી જ્યાં ગ્રેવિટી હશે ત્યાં ગ્રેવિટીથી, બાકી પમ્પિંગથી પાણી આપવાની આ યોજના ખૂબ સરસ આગળ વધવાની છે. એટલે મને આજે ખૂબ આનંદ અને ગૌરવ થાય છે કે દેશના વડાપ્રધાને આ યોજના માટે એમનો જે પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ હતો એમ વર્ષોથી 1982થી મને પણ એમ હતું કે આપણે આ કલ્પસર યોજના ક્યારે થશે, ત્યારે નરેન્દ્રભાઈના હસ્તે આનો યશ મળવાનો હશે. અને નરેન્દ્રભાઈએ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આ ખૂબ સારો નિર્ણય લીધો જેનાથી સમગ્ર ભારત દેશને પણ મોટો ફાયદો થવાનો. કારણ કે સૌરાષ્ટ્રની અંદર જે ખેત ઉત્પાદન આવશે, પછી શાકભાજી હોય, ફળ હોય, તેલીબિયા હોય કે તમામ પ્રકારના જે અનાજ હોય, બધા પાકોને લીધે દેશને પણ બહુ મોટો ફાયદો થશે. અને આપણે જે અમુક વસ્તુઓ ને આપણે ઘટ પડતી હોય, માનો કે તેલની ઘટ પડતી હોય, કઠોળની ઘટ પડતી હોય, એ પણ આમાં પૂર્ત થઈ શકશે. એટલે
ખેડૂત સમૃદ્ધ થશે, ગામડું સમૃદ્ધ થશે. ગામડાની અંદર રહેતો તમામ વર્ગ, કારીગર વર્ગ હોય, મજૂર વર્ગ હોય, તમામ વર્ગ સુખી થશે. અને સાથે સાથે દેશને પણ એક ગુજરાત છે એ પોતાનું ખેત ઉત્પાદનને સાથે નવા ઉદ્યોગોનું દેશ અને દુનિયાને પૂરું પાડી શકે એવી શક્તિ આખી ઊભી થશે.